નમસ્કાર, વેલકમ ટુ GSTV. શું સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીવલેણ બની રહી છે? દર્શક મિત્રો, તમે કદાચ કહેશો કે હમણાં થોડા ટાઈમ પહેલા તો તમે આ વિષય ઉપર ડિબેટ કરી હતી. નથી કરવી અમારે ફરીથી, પણ આપણી શિક્ષણ પ્રણાલી અનફોર્ચ્યુનેટલી આ વિષયનું વજૂદ જ ખતમ થવા ના દે તો અમે પણ શું કરીએ? કારણ કે ડેવલપ્ડ કન્ટ્રી એવો કન્ટ્રી કહેવાય કે જેની શિક્ષણ પ્રણાલી એવી હોય કે વિદ્યાર્થીને એને ગમતા વિષયોમાં ભણવાની મજા આવે, એન્જોય કરે, એને મારી નાખે અથવા તો મરવાની પ્રેરણા આપે એવી નહીં. વોટ ટુ સે, કોટામાં ફરીથી એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને આ વિષયને ફરીથી વજૂદ આપ્યું છે. કઈ જાતની સિસ્ટમ છે? એગ્રીડ કે કોમ્પિટિટિવ એક્ઝામ તો જરૂરી છે, નહીતર લિમિટેડ સીટ્સ હોય કોઈ પણ જગ્યાએ તો એ ભરવી કેવી રીતે? બધાને ભરી દેવા? નો. પણ there should be some modification કે આવી ઘટનાઓ ના બને. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 3 એક્સપર્ટ છે, જેમાં આપણી સાથે છે શિક્ષણવિદ રેખા વ્યાસ, સામાજિક કાર્યકર ડૉક્ટર મિતાલી સોમવા અને સુરતથી જોડાયા છે આપણી સાથે સાયકોલોજીસ્ટ ડૉક્ટર બીના ગજ્જર. આ ત્રણેયનું સ્વાગત છે. રેખાબેન, સૌથી પહેલાં તો એક આપણે લોકોની માનસિકતાની વાત કરીએ તો કોઈ વિદ્યાર્થી જ્યારે ભણવાના કારણે આત્મહત્યા કરે છે ત્યારે બહુ આસાન છે કે એને ડફોળ, ઠોઠ, ભાગેડું કે રખડેલનું ટેગ આપી અને એને મર્યા પછી પણ બદનામ કરવો. આ બહુ ઇઝી છે, આટલું જજમેન્ટ આપી દેવું. અઘરું એ છે કે એને આવું કરવાની ફરજ કેમ પડી, એના કારણોમાં જઈ અને ફરીથી આવી ઘટના ના બને અને જનારને એટલીસ્ટ તમે એક સાચી ટ્રિબ્યુટ આપો કે આજ પછી હવે આવું નહીં થાય. એવું થતું હોતું નથી, નહીતર આ વિષય વારંવાર ઉખેડવાની જરૂર ના ઊભી થાય. સીધો સવાલ છે કે આવી ઘટનાઓ વિદ્યાર્થીઓની આત્મહત્યાની અટકતી નથી. એક સામાજિક નિસ્બત ધરાવનાર શિક્ષણવિદ તરીકે બરાબર શું કહેવું છે? સાહેબ, આપે એક તો મારે કહેવું પડશે કે ખૂબ જ સુંદર સરસ ટોપિક લીધો છે, જે કેમ કે સમાજે અને સરકારે બંને જાગૃત થવાની અત્યારે જરૂર છે. આપે જે વાત કરી કે વિદ્યાર્થી જ્યારે સુસાઇડ કરે છે ત્યારે આપણે એની પાછળના કારણમાં જતા નથી. હું આપને એક વાત કહું કે જો પાછલા વર્ષોમાં થયેલા સુસાઇડના આંકડાઓ સમક્ષ આપણે નજર નાખીએ તો NCRBનો એક જે રિપોર્ટ છે એણે જે આંકડા દર્શાવેલા છે કે જે ઓફકોર્સ ગયા વર્ષના છે, એના આંકડાઓ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ એક્ઝામ ફિયરના લીધે અથવા તો એક્ઝામમાં ફેલ થવાના લીધે જે થયા છે એ ખૂબ જ ચોંકાવનારા અને ખૂબ જ મોટા આંકડાઓ છે. અને કોટામાં જ્યારે આપણે વાત થઈ કે ટોટલ આ જ વર્ષમાં 29 વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રેશરના લીધે એ લોકોએ સુસાઇડ કર્યો છે. એટલે આ પણ તમે જુઓ તો 2015થી શરૂ કરીને અત્યાર સુધીનો કદાચ સૌથી મોટો આંકડો છે કે જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. એટલે જ્યારે મા બાપ એમના બાળકોને મોટું કરે છે, એમને એનો ઉકેલ એ લોકોએ કેવો સૂચવ્યો હતો ખબર છે? કે 29 માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ સીલિંગ ફેન ઉપર લટકીને આત્મહત્યા કરી હતી. એટલે પંખા કાઢી લો, ટેબલ ફેન મૂકી દો, તો બીજા રસ્તે નહીં કરે. વોટ રબિશ આર યુ ટોકિંગ? આ કેટલી ગંભીર બાબત છે, કેટલી સિરિયસ વાત છે કે સરકારને દેખાતું જ. સરકાર, હું આપને એ વાત કહીશ કે સરકારે મેન્ટલ વેલબિંગ માટે ખૂબ બધા સર્ક્યુલરો શાળામાં આપ્યા છે, ખૂબ બધી ટ્રેનિંગ અપાય છે, પ્રયત્ન કરે છે, પણ ખરેખર શિક્ષણ ક્યાં અપાય છે? કયા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે? બરાબર, વિદ્યાર્થીઓ જે મોટાભાગના કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે તૈયાર થવા માટે જે એમને એક્ઝામનું જે પ્રેશર હોય છે કે હું કોમ્પિટિટિવ એક્ઝામ છે, JEE કે નીટ કે ક્લેટ કે આ બધી એક્ઝામ્સ છે, એ જો હું પાસ નહીં કરી શકું તો મારી ઉપર એક ટેગ લાગી જશે, અથવા તો મારા માતા પિતાની જે અપેક્ષા છે અને મારા માતા પિતાએ અમારા માટે જે ખર્ચો કર્યો છે અને જો હું એ પાસ નહીં કરું તો એમની શું પરિસ્થિતિ થશે? આ પણ એક ફિયર વિદ્યાર્થીઓના મનમાં રહેલો હોય છે. એટલે આ કારણોથી વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ અને આપઘાત કરી રહ્યા છે. પણ ગવર્મેન્ટના પ્રયત્નો શાળા કક્ષાએ ચોક્કસ થયા છે, પરંતુ ટ્યુશન ક્લાસીસ કે આજકાલ સાહેબ બહુ કોઈનાથી છૂપું નથી કે 11th અને 12thના સ્ટુડન્ટ્સ શાળામાં અને ક્લાસરૂમમાં હોતા જ નથી.
એ લોકોની હાજરી ટ્યુશન ક્લાસીસમાં હોય છે. આ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી છે કે નહીં, આ ટ્યુશન ક્લાસીસમાં મેન્ટલ વેલબિંગના કેટલા પ્રયત્ન થાય છે કે જ્યાં આગળ ફેક્ટરીને પ્રોડક્શનની રીતે જો કામ થતું હોય તો એના માટે તો સરકાર બિલકુલ ત્યાં ઈડીના દરોડા પણ નહીં પડે. એટલે સરકાર ટ્યુશન ક્લાસીસમાં કઈ પ્રકારનું એજ્યુકેશન અપાય છે એ ધ્યાન નથી દેતી અને મારા ખ્યાલથી કે આ જે સિસ્ટમ છે એ જ બદલવી પડશે. આ પ્રકારના જે ક્લાસીસ હોય છે એમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઓરિએન્ટેશનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠા હોય છે અને જે એક મેસ્મેરિક લેક્ચર અપાતા હોય છે, હિપ્નોટિક સ્પેલ, કે તમે જો આઈઆઈટીમાં ગયા એટલે જઈ શકો એમ છે, સારી રીતે પણ ઇન્સ્પાયર કરે છે, પણ છેલ્લે એવું નીકળે કે જો તમે આઈઆઈટીમાં ગયા તો મહાન, નહીતર તમારું જીવન નકામું. એટલે આમાંથી એક કોમ્પ્લેક્સ ઊભો થવાની શરૂઆત થાય છે ને આઈઆઈટીમાં ગયા પછી પણ કેટલા સુસાઇડ કરે છે પછી વાત કરીએ. એટલે ત્યાંથી જ ખોટું થાય છે, શરૂઆત ખોટી ત્યાંથી જ થાય છે. ડોક્ટર મિતાલી, આ માત્ર એક શૈક્ષણિક મુદ્દો નથી, સામાજિક નિસ્બત ધરાવતો ગંભીર મુદ્દો પણ છે. આવી ઘટનાઓના સામાજિક કારણો અને ખાસ કરીને સમાજે આમાંથી ચેતવા માટે શું કરવું જોઈએ? જી આભાર દક્ષેશભાઈ. હવે આ જે સમસ્યા છે ને એના તો મુખ્ય જે પીડિત છે બે વર્ગો છે કે એક વર્ગ જે આપણે કોટાની વાત કરી, કોટામાં જે સ્ટુડન્ટ છે એ મોટાભાગે એલિટ વર્ગના અથવા તો સારા મિડલ ક્લાસ વર્ગના સ્ટુડન્ટ્સ હોય છે અને બીજો જે વર્ગ છે જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ સરકારી પરીક્ષાઓની, એ મોટાભાગે ગ્રામ્ય વર્ગનો અથવા તો શહેરમાં પણ લોઅર મિડલ ક્લાસ અથવા તો મિડલ ક્લાસના એમાં મેજોરિટી હોય છે. 90% તેના જે કેન્ડિડેટ્સ હોય છે એ વર્ગમાંથી આવતા હોય છે. હવે બંનેના પ્રશ્નો અમુક સરખા છે, અમુકમાં થોડો બદલાવ છે અને વિવિધતા પણ છે, પણ આપણે સરવાળે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આમાં છે ને 3 લેયર છે સમસ્યાઓના. પહેલું લેયર છે જે પારિવારિક સ્તરે છે, જેમાં પેરેન્ટ્સનો રોલ આવે છે. હવે તમે આજે જુઓ કે પેરેન્ટ્સ પાસે 1 કે 2 જ બાળકો હોય એટલે બધા મોટાભાગના પેરેન્ટ્સને એવું હોય છે કે મારું બચ્ચું બહુ સ્પેશિયલ છે, મારું બચ્ચું બીજા બધા કરતાં હોશિયાર છે, એટલે એ થોડું એવરેજ પણ હોય ને તો એને સાયન્સમાં મૂકી દેશે અથવા તો એન્જિનિયરિંગમાં મૂકી દેશે અથવા તો જેઈઈ કોટાના ક્લાસીસમાં મૂકી દેશે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી મોકલી દેશે કે ભાઈ તારે બીજું કશું તકલીફ નથી, ખાવાની કોઈ ચિંતા નથી, તું શાંતિથી પરીક્ષાની તૈયારી કર. પણ આ બધામાં એ બાળક જેની એટલી ક્વોલિફિકેશન જ નથી એવા બહુ બધા બાળકો આવી પરીક્ષાઓમાં જતા રહેતા હોય છે ક્લાસીસમાં ને બધે, જ્યાં એ પહોંચી નથી વળી શકે એમ, આઈધર એ પારિવારિક સ્તરે, સામાજિક સ્તરે, ઇકોનોમિકલી સ્તરે કે પોતાની ખુદની ક્વોલિફિકેશનમાં એ પહોંચી નથી વળવાના. એટલે એવા બાળકો જ્યારે ફેલ થાય ત્યારે એ નાસીપાસ થઈ જાય. બીજું સ્તર છે જે એક છે જે કોટામાં બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને એ જ કલ્ચર અત્યારે હાલ ગુજરાતમાં પણ ઘણું બધું વિકસી ગયું છે કે ટોક્સિક ક્લાસીસનું કલ્ચર છે કે જ્યાં લાખો રૂપિયાની ફીઓ આપીને એપ્લિકેશનો ઉપર તો અથવા તો ક્લાસીસમાં બોલાવીને કલાકોના કલાકો સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે છે અને એમાં ફક્ત પૈસા કમાવાનો જ ઉદ્દેશ હોય છે જે તે ક્લાસીસવાળાનો. કેમ કે તમે સરકારી નોકરી જુઓ તો એ ટોટલ નોકરીઓના 2% માંડ છે અને જે તમે જેઈઈ કે નીટની પરીક્ષાઓની વાત કરીએ એ તો ફક્ત 0.01% જેવી જ છે. એટલે જે લોકો આ પરીક્ષાની તૈયારી કરે છે એમાંના મોટા ભાગના તો ક્યારેય પાસ થવાના જ નથી, પણ એ જ્યારે આમાં નપાસ થાય છે એટલે એમને એવું થઈ જાય છે કે ભાઈ હું તો લૂઝર છું, હું કશા કામનો નથી. એમના ફેમિલી પણ એને મેં એવું જોયું છે પર્સનલી કે જ્યારે બાળક ફેલ થાય તો બાળક ઓછું નાસીપાસ હોય છે, એના પેરેન્ટ્સને સગાવાલા વધારે ટેન્શનમાં આવી ગયા હોય છે અને એ વધારે દુઃખી થઈ ગયા હોય છે. એટલે હવે જ્યારે તમે તમારો રોલ નથી સમજતા ત્યારે બાળકને વધારે તકલીફ થાય છે. આમાં પાછું એક વસ્તુ એ પણ ઉમેરાય છે કે બધા સમાજો જેટલા પણ જ્ઞાતિ છે, મંડળો છે કે બધાએ છે ને હવે ફ્રી કોચિંગ ક્લાસીસ શરૂ કર્યા છે. એટલે આવામાં હવે તમે બાળકના માઇન્ડમાં એવું નાખી રહ્યા છો કે સરકારી નોકરી લેવા સિવાય કે જેઈઈમાં જવા સિવાયની દુનિયામાં બીજા કોઈ એવા કામ નથી કે જે તમે કરીને સારું સન્માનજનક આવક પ્રાપ્ત કરી શકો અને સમાજમાં સન્માન પ્રાપ્ત કરી શકો. એટલે આ તમે એક આખું સોશિયલ કલ્ચર ડેવલપ કરી રહ્યા છો. અને ત્રીજું ને સૌથી મોટું કારણ જે છે આમાં એ છે આપણી જે પણ ભરતી કરે છે એ આઈધર એ જીપીએસસી બોર્ડ છે કે ગૌણ સેવા પસંદગી છે અથવા તો જેઈઈની જે રીતની એન્ટ્રન્સ હોય છે, મેડિકલની નીટની એન્ટ્રન્સ હોય છે, આ બધામાં અઢળક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થાય છે. એનું કોઈ મેનેજમેન્ટનું સરખું ધ્યાન નથી હોતું. તમે જુઓ કે છેલ્લા થોડા વર્ષમાં 20 જેવા પેપરો ફૂટ્યા છે, બરાબર છે, અને એ ઉપરાંત ઇન્ટરવ્યુમાં ભ્રષ્ટાચાર થાય છે, માર્ક્સ પ્રોપર નથી આપવામાં આવતા. એક પરીક્ષામાં તો હમણાં 200 માર્ક્સમાંથી 26 પ્રશ્નોના આન્સર કી ખોટા હતા. તમે વિચારો આ કોણ પેપર આવા બનાવે છે? એવા કેવા એક્સપર્ટ છે તમારી પાસે જ્યાં 26 પ્રશ્નોના જવાબો તમારા જ ખોટા પડે છે?
ઉપરાંત જાતિભેદ થાય છે, અમુક લિમિટેડ કોમ્યુનિટીઓને સીટો આપી દેવામાં આવે છે, લાગવગો કરવામાં આવે છે. અમુક એવા વિભાગો છે કે જ્યાં મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે, તો એવામાં ઓછી લાયકાત ધરાવતા પુરુષ કેન્ડિડેટોને ઇન્ટેન્શનલી વધારે માર્ક્સ આપવામાં આવે છે, જેથી સ્ત્રીઓનું પ્રમાણ જે તે વિભાગમાં વધી ના જાય. એટલે આવી તો કેટલી બધી સમસ્યાઓ છે કે જ્યાં, અને નાની નાની જે નાના ગામડામાંથી તો અથવા તો લોઅર મિડલ ક્લાસમાંથી કે મિડલ ક્લાસમાંથી જે બાળકોના મા બાપ માંડ મહેનત કરીને પૈસા જુટાવે છે, એમને તેમના જીવનના સૌથી કિંમતી વર્ષો તમે ગણો કે એમના 20s વર્ષો હોય, આઈધર ટીનેજના વર્ષો હોય કે 20s વર્ષો, એ કેટલી કિંમતી એમની યુવાની એ આવા નક્કામાં ટાર્ગેટ પાછળ વેડફે છે અને એ બીજું કશું જ નથી કરી શકતા. એટલે આ એક આખો બધા જ લેવલનો સહિયારો પ્રશ્ન છે, એને સહિયારી રીતે જ સોલ્વ કરવો પડે. જી, વેરી વેલ સેડ. ડોક્ટર બીના ગજ્જર, આ જે ઘટનાઓ બની રહી છે એમાં પેરેન્ટ્સ અને ટીચરના સારા દેખાવ માટેના એક્સેસિવ પ્રેશરની કેટલી જવાબદારી? આમ જોવા જાઓ તો ડોક્ટર મિતાલીએ જે વાત કરી એ વિદ્યાર્થીને એક ચક્કીમાં પીસવાની શરૂઆત પ્લે ગ્રુપ ને નર્સરીથી જ થઈ જાય છે. પેલો કે છોકરો કે છોકરી 3-4 વર્ષની થાય કે થાય ત્યાં સુધી એને સવારના પોરમાં 6 વાગે યોગા, પછી મેન્ટલ મેથ્સ, પછી સ્પોકન ઇંગ્લિશ, પછી સ્કૂલ, સાંજે આવે એટલે કાં તો ટેનિસમાં કે ક્રિકેટમાં કે નોવાક જોકોવિક કે સચિન તેંડુલકરના રેકોર્ડ બહુ થઈ ગયા, આવતા 10 વર્ષમાં આ તોડી નાખશે. હજી બાકી હોય તો રાત્રે મ્યુઝિકમાં. વોટ ઇઝ ધીસ? પછી શું થાય? આ એક્સેસિવ પ્રેશર કેટલું જવાબદાર છે આવી ઘટનાઓ માટે? તમને અવાજ આવે છે મારો? હા જી સર, બોલો. હા, તમને સવાલ સંભળાયો મારો? નહીં સર, વચ્ચે કટ થાય છે આપનો વોઇસ. હા, મેં એ કીધું કે યંગ સ્ટુડન્ટ્સ આત્મહત્યા કરે છે એમાં બ્રિલિયન્ટ દેખાવ, સારા પરફોર્મન્સ માટે એની કેપેસિટી ના હોવા છતાં એના પેરેન્ટ્સ અને ટીચર્સનું દબાણ અને અપેક્ષાઓનો કેટલો રોલ? હું એવું કહીશ આ ચેપ્ટર માટે કે આ ટોપિક માટે ખાસ કરીને કે જે માતા પિતાઓ પોતાના જીવનમાં સક્સેસ નથી અથવા તો નથી કરી શક્યા, એ બધા જ પોતાના સપનાઓ કે ઈચ્છાઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકો પર ઠોકે છે. એટલે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એ લોકો જે માનસિક સમસ્યાઓથી પીડાય છે, આ બધી જ સમસ્યાઓને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકમાં ડાયવર્ટ કરે છે, જેના કારણે તેઓ પહેલેથી જ એવું વિચારી લે છે કે મારું બાળક આ જ ફિલ્ડમાં એક્સપર્ટ થવું જોઈએ. ખરેખર બાળકની કેપેસિટી એટલી હોતી જ નથી. ઘણા બાળકો એવા હોય છે કે જે અધર એક્ટિવિટીમાં ઘણા એક્સપર્ટ હોય છે અને પહેલેથી જ બાળકને ઘરનું વાતાવરણ એવું બનાવવામાં આવે છે જસ્ટ બીકોઝ એમના સપનાઓ હોય છે કે પરફેક્ટ ચાઇલ્ડ ઓર પરફેક્ટ ચિલ્ડ્રન કે સ્ટુડન્ટ સિન્ડ્રોમ જેને કહેવામાં આવે છે, એના માટે તેમને મેન્ટલી તૈયાર કરવામાં આવે છે. ખરેખર આની અંદર બાળક ખૂબ જ રીબાતું હોય છે, ખૂબ જ અંદર ગોંધાતું હોય છે કે એનું ડેવલપમેન્ટ નથી હોતું. તમે મોટા ભાગના જે આત્મહત્યાના કેસીસ જુઓ કે અમારી પાસે જે ફોન આવે છે તે બધા જ ફોન લગભગ ખૂબ જ પેનિક હોય છે, એટલા બધા ડરેલા હોય છે. છતાં બી મેં ઘણા પેરેન્ટ્સને મારા એમાં જોયેલા છે કે એવું કહેશે કે ખૂબ જ પ્રોબ્લેમ છે, કઈ વાંધો નહીં, એક્ઝામ આપી દે પછી આપણે જોઈ લઈશું. ખરેખર અહીંયા બાળકોને સમજવાની જરૂર છે, આ પદ્ધતિને થોડી બદલવાની જરૂર છે. માતા પિતાઓ જે આંધળી દોટમાં અત્યારે ગયેલા છે પૈસાના હિસાબે, આનું એક મોટું ચેપ્ટર ગરીબી સાથે પણ જોડાયેલું છે. અત્યારે દરેક યંગ ટીનેજમાં કે યંગ એજમાં બાળકોને એવું કહેવામાં આવે છે કે પૈસા વગર કંઈ જ થવાનું નથી, કરિયર વગર કંઈ થવાનું નથી, ડિગ્રી વગર કંઈ થવાનું નથી, આથી તમારે આ કરવું જરૂરી છે. એટલે પહેલેથી જ બાળક આ પ્રેશરમાં આવી જાય છે. હવે એ ગોલ સુધી પહોંચવા માટે બધી જ પોતાની તાકાત લગાવે છે, પરંતુ જે બાળકની લિમિટેડ તાકાત છે એના માટે આ વાતાવરણ ખૂબ જ ગંભીર સાબિત થાય છે. કદાચ પૈસાના નુકસાનને પહોંચી શકાય છે, પરંતુ બાળકનું નુકસાન એ ભરી શકાતું નથી. અને આ સમજ્યા વગર બાળકો પર સતત પ્રેશર બને છે, સંસ્થા તરફથી, ટીચર્સ તરફથી, પેરેન્ટ્સ તરફથી, અને બાકી રહી ગયું હોય તો ક્લાસીસ વાળા. એટલે કે અપમાનની સૌથી મોટી લાગણી જે કોમ્પિટિશનમાં બાળકને ઉતારવા માટે તમે જુઓ ઘણા ક્લાસીસમાં બચ્ચાઓને રોસ્ટ કરવામાં આવે છે, ઊભા રાખીને તેમની તગડી ઇન્સલ્ટ કરવામાં આવે જેથી કરીને તે સારું પરફોર્મ કરે. પરંતુ ખરેખર આની ઇફેક્ટ એ બાળક પર કેવી જાય છે એ કોઈ ચેક જ નથી કરતું. આના કારણે ઘણા કેસીસ અમારી પાસે એવા આવે છે, બાળક ખાતા પીતું બંધ થઈ જાય છે, ડ્રગ્સ, દારૂ
કે કોઈ બી વ્યસનના રવાડે ચડી જાય છે. ઘણી વખત એવું થાય છે કે બાળકો કંઈ પણ બોલતા જ નથી અને અંદર અંદર ઘૂંટાયા કરે છે ડરના લીધે. ઘણી વખત તેઓ ખતરનાક કામો કરતા થઈ જાય છે કે ગમે તેમ કરીને જિંદગીનો અંત કરી નાખે. ફાસ્ટ ડ્રાઇવિંગ કરવું યા એવા કામો જે આપણે વિચારેલા જ નથી. આ બધા જ આની સાથે સિમ્ટમ્સ ક્રિએટ થઈ જાય છે. ખરેખર આ માનસિકતાને જોખમી નાખે છે. આથી શિક્ષણમાં ખાલી એક સરકારને કાઢી નાખો કે સરકારની કદાચ શિક્ષણ પદ્ધતિ આપણે નહીં બદલી શકીએ અથવા તો બદલાતી રહેતી હોય છે, પરંતુ આની અંદર ટીચરો, પેરેન્ટ્સ, સંસ્થાઓ અને તેની સાથે બાળકને પણ માનસિક રીતે સક્ષમ બનાવવું જ એક ઓપ્શન છે. જી રેખાબેન, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કોઈક ફિલ્ટરેશન પ્રક્રિયા તો જરૂરી છે જ. બરાબર. જે ટોચની સંસ્થાઓ છે એમાં આપણે આ એક્સેસિવ પ્રેશરની વાત કરી અને એને ડિસ્કાર્ડ તો ના કરી શકીએ. 2 લાખ જણા બેઠા તો 2 લાખ જણને એડમિશન આપી દો એવું તો ના થાય. બરાબર. તો આ સિસ્ટમમાં રહીને જ એ સિસ્ટમને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સુધારીને એક આ વિદ્યાર્થીઓની એક આ માનસિક કફોડી હાલત કર્યા વગર કેવી રીતે આ જ સિસ્ટમને સુધારી શકાય. નાઉ વી વિલ ટોક અબાઉટ સોલ્યુશન્સ. વી ટોકડ અબાઉટ પ્રોબ્લેમ્સ, નાઉ વી વિલ ટોક અબાઉટ સોલ્યુશન્સ. ખૂબ સરસ વાત કરી મિતાલીબેન અને બીનાબેન બંનેએ. અને હવે જ્યારે આપણે સોલ્યુશનની વાત કરીએ તો પેરેન્ટ્સનો એક એવો વિશાળ માસ છે કે જેમને કદાચ સમજાવવા માટેનું ખૂબ જ અઘરું છે. એટલે સરકારે જ કોઈક ને કોઈક એવી પોલિસી નક્કી કરવી પડે કે જેથી બાળકો છે એમનું શાળામાં વધારે સારી રીતે નર્ચરિંગ થાય. હવે હું આપને 60, 70, 80ના દાયકામાં આપણે વાત કરીએ કે ત્યારે આઈઆઈટી અને માં એડમિશન લેવા માટે, ઇવન થોડા વર્ષો પહેલાં મેડિકલમાં એડમિશન લેવાની જે પદ્ધતિ હતી એમાં બોર્ડની જે એક્ઝામ હતી આ એક્ઝામને વેઇટેજ અપાતું હતું. બરાબર. અને આઈઆઈટીમાં ત્યારે એક્ઝામ્સ જે એન્ટ્રન્સ લેતા હતા એમાં એન્ટ્રન્સ એક્ઝામ અને પ્લસ એમનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ વગેરે પણ લેતા હતા. આઈ એમ ટોકિંગ અબાઉટ 70, 80. અને એના બેઝ ઉપર એમને એડમિશન અપાતું હતું. અત્યારે એવું થઈ ગયું છે કે બોર્ડની જે એક્ઝામ્સના જે માર્ક્સ છે, જે 12થના માર્ક્સ છે એને બિલકુલ વેઇટેજ 0 કરી દેવામાં આવ્યું છે. આઈ એમ વેરી સરપ્રાઇઝ, કેમ કે એક બાજુ સરકાર એનઈપીમાં એક એવી એક પરીક્ષા પદ્ધતિ અને એવું એક વાતાવરણ ઊભું કરવા માગે છે કે જેમાં બાળક બિલકુલ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપે, પરીક્ષાને એક તહેવાર ગણી અને સમજે અને એ આગળ આનંદથી ભણે. પરંતુ એના માટેના પ્રયત્નમાં સરકાર જ અલગ અલગ પ્રકારની એટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સને એને મેઇન કરી દીધી છે. કેમ કે હજુ તો ખાલી એન્જિનિયરિંગની જ વાત છે, પણ આવતા વર્ષોમાં એનઈપીમાં દર્શાવ્યા પ્રમાણે કોલેજીસ, દરેક કોલેજીસની પોતાની એન્ટ્રન્સ એક્ઝામ્સ હશે અને 10th, 12thની એક્ઝામનું બિલકુલ વેઇટેજ નથી. એટલે પેરેન્ટ્સ શું કરવાના? પેરેન્ટ્સ 8મા ધોરણથી વિચારશે કે મારે હવે આ કોલેજમાં એડમિશન લેવું છે, એના ક્લાસીસ અહીંયા આગળ સારા કરાવે છે, 8th સ્ટાન્ડર્ડથી શાળામાં ના મોકલો અને એને ક્લાસીસમાં મોકલો. તો બાળકનું જે ઓવરઓલ ડેવલપમેન્ટ છે, એનું જે ઇમોશનલ નર્ચરિંગ છે, જે બીનાબેન અને ઇવન મિતાલીબેન બંને બહુ સરસ વાત કરી કે એમનું એક સારી રીતે શાળામાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ, એમનો માનસિક વિકાસ થવો જોઈએ, એ થશે જ નહીં. માત્ર બસ એક ટાર્ગેટ, કોમ્પિટિશનમાં પાસ થાવ અને સારું રિઝલ્ટ લાવો. એ બિલકુલ વેસ્ટનો કોન્સેપ્ટ છે, મારે કહેવું પડશે. કારણ કે આપણે મેકોલીની એક્ઝામ સિસ્ટમને આપણે એક બાજુ ઇગ્નોર કરી રહ્યા છીએ. આપણે એની જ આ સિસ્ટમ વેસ્ટનો જ કોન્સેપ્ટ છે કે કોમ્પિટિશન લાવો, ગમે તેમ થાય અને ટફ કોમ્પિટિશનમાં જીતો અને આગળ વધો અને તમે રાજ કરો. નથી માનતા. મેકોલે એ વખતે જે સુધારા સૂચવ્યા હતા એ એકદમ એમ કહેવાય કે એ વખતની અભણ અને પછાત પ્રજાને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડવા માટેની વાત હતી. પણ એનું રેલેવન્સ દરેક દસકામાં અને સૈકામાં બદલાતું હોય છે. એ રેલેવન્સ આપણે બદલી શક્યા નથી. સાચી વાત, એઝ યુ રાઇટલી સેડ. સાચી વાત છે. અને એક બાજુ આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ લાવવા માંગીએ છીએ. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં પહેલાના જમાનામાં ગુરુઓ વિદ્યાર્થીને કઈ રીતે પ્રવેશ આપતા હતા, તો એમાં ક્યાંય એન્ટ્રન્સ એક્ઝામ આવી રીતે છે જ નહીં. એમના એપ્ટિટ્યૂડની હંમેશા પરીક્ષા લેવામાં આવતી હતી. તો વાત આપણે એની કરીએ છીએ, વાતો જુદી કરીએ છીએ અને ઇમ્પ્લિમેન્ટેશન જે કરીએ છીએ એમાં કોમ્પિટિશન અને ટફ કોમ્પિટિશન લાવીને મૂકી દઈએ છીએ, જે બિલકુલ વેસ્ટનો કોન્સેપ્ટ છે. એટલે આ કોન્સેપ્ટને દૂર કરવો જોઈએ. આપે કહ્યું એ રીતે જરૂરી તો છે જ, ફિલ્ટર તો કરવા જ પડશે. એના માટે
સૌથી પહેલાં તો બોર્ડની જે એક્ઝામ્સ છે એનું વેઇટેજ રાખવું જ જોઈએ. જે લાસ્ટ યર 40 હતું એ પણ કાઢી નાખ્યું છે આ વર્ષે. એટલે જો એ એક્ઝામ હશે તો એટલીસ્ટ શાળામાં વિદ્યાર્થીઓ આવશે તો શાળામાં વિદ્યાર્થીઓને કંઈક IIT નીટ સિવાય પણ દુનિયા છે ખબર પડશે. રિસર્ચમાં પણ જવાય અને કેરિયર બનાવી શકાય. આપ જર્નાલિઝમના ફિલ્ડમાં છો અને સરસ કેરિયર આપની બની છે એ કહી શકાય. મિતાલીબેન એમના ફિલ્ડમાં આગળ છે, આપણે સાથે છે એ પણ કાઉન્સિલર તરીકે કામ કરી રહ્યા છે. અલગ અલગ કેરિયર્સ બનાવી શકાય. સો ઇફ ધ ચાઇલ્ડ, વિદ્યાર્થીઓ જો શાળામાં આવશે તો એમને આ ખ્યાલ આવશે. શાળામાં વિદ્યાર્થી નથી, વિદ્યાર્થીને શાળામાં આવતો કરવો પડશે સરકારે. ડૉક્ટર મિતાલી, આ જે ઘટનાઓ બની રહી છે આમાં આપણે જો કમ્પેરિઝન કરીએ, આપણે જ્યારે એમ કહીએ છીએ કે વી આર ગોઈંગ ટુ બી એ વેરી ફાસ્ટ ડેવલપિંગ કન્ટ્રી, રાધર ડેવલપ્ડ કન્ટ્રી, તો તમારા સ્ટડી ઉપરથી તમને કોઈ એવા દાખલા આ પ્રકારના એકેડેમિક અને ઇકોનોમિક રીતે ડેવલપ કન્ટ્રીમાં જોવા મળ્યા છે કે જોવા મળે છે કે જ્યાંની એજ્યુકેશન સિસ્ટમમાં વિદ્યાર્થી માટે એજ્યુકેશન ત્રાસ નહીં પણ એક એન્જોયમેન્ટનું હોય? she should enjoy what he or she is doing. જ્યારે અહીંયા આગળ કેવું છે કે કેટલીક વાર પનિશમેન્ટ હોય છે, ત્યાં આગળ એજ્યુકેશનના ભારથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય એવું તમારા ધ્યાનમાં છે? ત્યાંના પ્રોબ્લેમ્સ બીજા છે સ્કૂલ અને કોલેજમાં ગન કલ્ચરના, પણ એટલીસ્ટ આવું દૂષણ છે ત્યાં? હા, હવે દરેક કોઈ પણ પદ્ધતિ રહેવાની શિક્ષણની, દરેકના અમુક પ્લસ પોઈન્ટ્સ રહેવાના, અમુક માઇનસ પોઈન્ટ્સ પણ રહેવાના છે. એટલે કોઈને પણ આપણે પરફેક્ટ ના કહી શકીએ, પણ એમાં સુધારાને હંમેશા અવકાશ હોય છે. અને ઘણી બધી પદ્ધતિઓ છે, અમેરિકામાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં છે, આયર્લેન્ડમાં પણ બહુ સારી પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અત્યારે હાલ ચાલી રહી છે કે જેમાં બાળકના ખુદના જે ચોઇસના સબ્જેક્ટ્સ હોય છે એમાં એને એક્સેલ કરવાના ચાન્સીસ મળતા હોય છે. પણ હું એમ કહીશ કે આપણી ભારત દેશની શિક્ષણ પદ્ધતિ પણ એટલી ખરાબ નથી, કેમ કે મારા જેવા, મારી જનરેશનના ઘણા બધા ડોક્ટર્સ છે, વકીલ છે, બહુ સારા પ્રોફેશનલ છે, કલેક્ટરો, અમે બધા જે છીએ એ સરકારી સ્કૂલમાં ભણીને જ આ કક્ષાએ પહોંચ્યા છીએ. એટલે એવું નથી કે આપણી જે પદ્ધતિ છે એમાં ખામી છે. હા, એમાં બહુ બધા નકામા ચેન્જીસ થયા છે અને શિક્ષકોને ખોટી જગ્યાએ રોકી રાખવામાં આવે છે. પ્રાઇવેટ સ્કૂલોનું બહુ કલ્ચર વધ્યું છે, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસનું બહુ કલ્ચર વધ્યું છે. એ બધા જ એના માઇનસ પોઈન્ટ છે. પણ એની પાછળ જવાબદાર કોણ છે? એની પાછળ આપણા સામાજિક કારણો જવાબદાર છે, ઇકોનોમિકલ કારણો, આર્થિકના કારણો જવાબદાર છે, રાજકીય કારણો જવાબદાર છે. એ બધું જ કારણ જવાબદાર છે. એવું નથી કે શિક્ષણ પદ્ધતિ ખરાબ છે, પણ એને સારી રીતે ચાલવા માટે જે કરવું જોઈએ એની ઉપર આપણે ભાર નથી દેતા. કેમ કે એવી સ્કૂલોમાં ગરીબ માણસોના સ્ટુડન્ટ્સ, છોકરાઓ, બાળકો જતા હોય છે, સુખી ઘરના નથી જતા હોતા. એટલે એ બહુ મોટો પ્રશ્ન છે. જો એને સારી રીતે ડેવલપ કરી શકાય તો હું એવું માનું છું કે આજે પણ આપણી ભારત દેશની શિક્ષણ પદ્ધતિ ઘણી સારી છે. બીજી વસ્તુ કે જે તમે ઉપાયોની વાતો કરી છે એમાં એક વસ્તુ કહું કે ભાઈ જીપીએસસી જેવી જે બહુ મોટી સંસ્થા જેને આપણે ગણીએ છીએ, જે સંવૈધાનિક સંસ્થા છે, ત્યાં પણ મારા ધ્યાનમાં એવી ઘણી બધી ભૂલો આવી છે કે જ્યાં લેખિત પરીક્ષામાં બહુ બધા સારા માર્ક્સ હોય માણસના, પણ એને ઇન્ટરવ્યુમાં ઉડાડી મૂકવામાં આવે અથવા તો બહુ ઓછા માર્ક્સ આપવામાં આવે કે જેનાથી એનો નંબર વેઇટિંગમાં જતો રહે. આવી ઘણી બધી બાબતો છે કે જે જીપીએસસીની કાર્યક્ષમતા ઉપર પણ પ્રશ્નાર્થ સર્જે છે. ઉપરથી જિલ્લા કક્ષાની કે નાની કક્ષાની ભરતીઓમાં તો આપણે ધ્યાન જ નથી દેતા કે ત્યાં તો કેટલી હદનો ભ્રષ્ટાચાર, લાગવગ અને રાજકીય પ્રભાવ જોવા મળતો હશે. હું સરકારમાં રહી છું એટલે મને ખ્યાલ છે. પણ આ બધી જ વસ્તુઓ તમે જુઓ કે પારિવારિક લેવલે તો એક જ બાળકને અસર થાય, સામાજિક લેવલે 200 કે 500 બાળકોને કે યુવાનોને અસર થાય, પણ જ્યારે પેપર ફૂટવા જેવી ઘટના થાય એની ઇમ્પેક્ટ છે યુવાનોના માઇન્ડ ઉપર બહુ મેજર હોય છે. જેમ કે આજે જ ભાવનગરનું એનસીસીનું પેપર પાછું ફૂટ્યું છે આજે હમણાં. અને જ્યારે આવી રીતે પેપરો ફૂટતી હોય છે એમાં જે સંસ્થાઓ હોય છે એના ભ્રષ્ટાચાર અને એની ગેરરીતિઓ બહાર આવતી હોય છે, જેમાં રાજકીય સમીકરણો પણ જોડાયેલા હોય છે અને સામાજિક સમીકરણો પણ જોડાયેલા છે. એની અસર બહુ લાખો કરોડો યુવાનો ઉપર એક સાથે માસ હિસ્ટીરિયા તરીકે થતી હોય છે. એ વસ્તુ ઘણા બધા યુવાનોને બહુ ખરાબ રીતે અસર કરતી હોય છે, બહુ ખરાબ રીતે તેમને નાસીપાસ કરી દે છે, ફેલ્યોર બનાવી દેતી હોય છે. એટલે એવામાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે. અને ઘણા બધા તમે જુઓ કે 3-3, 4-4 પરીક્ષાઓમાં પાસ થઈને બધી જગ્યાઓ રોકી રાખે એવા પણ કેન્ડિડેટ્સ હોય છે. એટલે આ લોકોને, આવા જે કેન્ડિડેટ છે એમની ઉપર પણ લગામ મુકાવી જોઈએ કે ભાઈ તમે 1 કે 2 થી વધારે જગ્યાઓ ના રોકી શકો, કેમ કે એમાં પાછળના બીજા જે કેન્ડિડેટ્સ હોય એમને પણ જગ્યા મળવી જોઈએ. દરેક જગ્યાએ એક જ જણને ના મળે. બીજું છે કે ઇન્ટરવ્યુમાં જે ગેરરીતિ થતી હોય છે તેમાં સીસીટીવી કમ્પલસરી કરવા જોઈએ. જે પરીક્ષાઓમાં ઇન્ટરવ્યુ થાય છે તેમાં ઇન્ટરવ્યુઅરના
ઇન્ટેન્શન્સ ઉપર પણ આપણે પ્રશ્નાર્થ કરી શકીએ છીએ, ભરોસો ના રાખી શકીએ. એટલે સીસીટીવી કમ્પલસરી કરવા જોઈએ. અને બહુ મહત્વની વસ્તુ છે કે સમાજોએ અને દેશે અને આપણે બધાએ ભેગા થઈને, જેમ મેડમે વાત કરી એમ, સ્કિલ ડેવલપમેન્ટ અને બીજા આવકના સાધનો અને બાળકની જેમાં રુચિ છે કે તેને જે વધારે સારી રીતે આવડે છે એ પણ ડેવલપ કરવાની અને ત્યાંથી એ સન્માનનીય આવક કમાઈ શકે એવા સુધારાઓ કરવાની આપણે ખાસ જરૂર બરાબર. છે. સ્કિલ બેઝ એજ્યુકેશન બહુ અને અગત્યની. એમાં સમાજોએ પણ અને જી. રાજકીય કક્ષાએ અને હા. આપણે વ્યક્તિગત કક્ષાએ પણ પ્રયત્નો કરવાની વધારે જરૂર છે. ડોક્ટર બીના, એક છેલ્લો સવાલ કે ઘણીવાર કેવું થતું હોય છે કે એક જ ક્લાસમાં અલગ અલગ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને ઠોસવામાં આવે છે. હું ફરીથી બોલું છું, મૂકવામાં નહીં, ઠોસવામાં આવે છે. અને પછી જે એક કમ્પેરેટિવ ડિસઓર્ડર શરૂ થાય છે ટીચર દ્વારા, વિદ્યાર્થીના પોતાના દ્વારા કોમ્પ્લેક્સ પોતાના જ મનમાં ઊભો થાય છે અને એના પેરેન્ટ્સ દ્વારા કે જો પેલો 90% લાવ્યો તારે 50% નથી આવ્યું. આ એક જે સરખામણીવાળું જે એલિમેન્ટ છે સાયકોલોજીની દ્રષ્ટિએ, એમાંથી એક હતાશા અને નર્વસ બ્રેકડાઉન ગ્રેજ્યુઅલી એની જાણ બહાર શરૂ થાય છે અને છેવટે આ ઘટના બને છે. આનાથી પેરેન્ટ્સ, ટીચર્સ અને વિદ્યાર્થી પોતે ત્રણેય કેવી રીતે દૂર રહેવું? હું એના માટે એવું કહીશ સર કે આપણે ત્યાં ઇન્ડિયામાં અત્યારે ઘણા મ્યુઝિશિયન, તમે AR રહેમાન લઈ લો, હમણાં નેશનલ એવોર્ડમાં શંકર મહાદેવન આવેલા છે, એ બધા સ્ટડીમાં એક્સપર્ટ નથી, એ મ્યુઝિકમાં છે. આથી પહેલા તો સૌથી વધારે સમજવાની વાત કે તમારા બાળકને સમજો, ખુલ્લું વાતાવરણ આપો, એને બોલવાનું, એને એક્ટ કરવાની પ્રતિક્રિયાઓ આપો કે તમારું બાળક ખરેખર કઈ સ્કિલ લઈને જન્મેલું છે. અહીંયા દરેક વ્યક્તિ આ દુનિયામાં એક સ્કિલ સાથે આવેલું છે. કોઈની કઈ છે, કોઈની કઈ છે. ખરેખર એ પેરેન્ટ્સ જોતા જ નથી. બધાને જ અત્યારે પહેલો નંબર જોઈએ છે, બધાને જ આ જોઈએ છે, બધું કોમન છે. સૌથી વધારે માનસિક બીમારીઓ અત્યારે પેરેન્ટ્સ અને ટીચરમાં જોવા મળે છે. એ પછી બાળકોનો વારો આવે છે અને આનો જાણતા અજાણતા ભોગ બાળકો ડેફિનેટલી બને છે. આથી તો પહેલા એ તપાસો, તમે ઘરમાં જ તમારા બાળકને જુઓ કે એ કઈ સ્કિલમાં એક્સપર્ટ છે અને એમાં પ્રોત્સાહન આપો. ભલે એ મેથ્સ સારું નથી કરતું, પરંતુ જો એને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે તો ત્યાં તેને ધક્કો મારીને આગળ લઈ શકાય છે. એના ફર્સ્ટ નંબરની આશા નહીં રાખો, પરંતુ એની સ્કિલને ડેવલપમેન્ટમાં ના. બીજું, જ્યારે બાળક આવી કોમ્પિટિશનમાં ઉતરે છે, તમે સતત ટોણા ટપણા અપમાન કરો છો, ત્યારે બાળક નેગેટિવિટીથી પીડાતું થઈ જાય છે. એટલે કે ધીમે ધીમે એનામાં એક વિકૃતિ જન્મે છે. એ છે યા તો એ બાળક એકદમ નફ્ફટ થઈ જશે, જે ગુજરાતીમાં કહેવાય, યા તો એ બાળક સદંતર જ તમારી વાત કાપીને વાયલેન્ટ એટલે કે મારતું કે મારામારી કરતું થઈ જાય છે. જ્યારે બાળકમાં આવા સિમ્ટમ્સ ક્રિએટ થાય છે તો સમજી જાઓ કે વાતાવરણ સ્કૂલનું સારું નથી, ટ્યુશન્સનું સારું નથી, અથવા તો ઘરનું સારું નથી. અટકાવી દો. સૌથી પહેલા તો મા બાપને જ અહીંયા સમજાવવાનું આવે છે કે દરેક બાળકને આ કોમ્પિટિશનમાં આ રીતે નેગેટિવ નહીં ઉતાર. તમારું બાળક કઈ અલગ છે, એ અલગને શોધો. ઘણી બધી મનોવૈજ્ઞાનિક ટેસ્ટ અવેલેબલ છે આના માટે, ઘણા એક્સપર્ટ્સ છે, એમને પૂછો. એના ડેવલપમેન્ટ માટે એક જગા, એક વાતાવરણ આપો અને પછી તેને આગળ મોકલો. ઘણા બધા બચ્ચાઓ એક્સપર્ટ હોય છે, ઘણામાં આંગળીની ચપળતા સારી હોય છે, આ બાળકો ટાઈપિંગમાં સારા હોય છે, પરંતુ લર્નિંગમાં સારા નથી હોતા. આવી ઘણી બધી અલગ અલગ ફેસિલિટીઝ છે જેને ચકાસી શકાય છે અને તેના પ્રમાણે બાળકને આગળ વધારી શકાય છે. પહેલા તો બાળકને સમજવાનું જરૂરી છે, એની સ્કિલને સમજો અને પછી તેનું વાતાવરણ સમજો, પછી તેને આગળ ધક્કા મારો. દરેક બાળક કંઈક અલગ જ બનવાનું છે, ડેફિનેટલી જો યોગ્ય દિશા મળે તો. જી, વેરી વેલ સેડ. અને ખાસ તો દર્શક મિત્રો, કમ્પેરિઝન ના કરો. તમારા છોકરાને મેથ્સ કે સાયન્સ ના આવડતું હોય તો જેને 100માંથી 100 એનું ઉદાહરણ ના આપો, કારણ કે તમારો છોકરો બની શકે કે જે ક્લાસિકલ ગાય છે એ પેલો 10 જન્મમાં એટલી સાધના નહીં કરી શકે. સો વેલ્યુ વોટ યુ હેવ ઇન્સ્ટેડ ઓફ કર્સિંગ. અને છેલ્લે, તમને ખ્યાલ છે કે મેરેથોનમાં જે પ્લેયર્સ દોડે છે ઓલિમ્પિકમાં, એનામાં નાનપણથી એની એક જીનેટિક એબિલિટી અને ફિઝિકલ કેપેસિટીના વારંવારના મેડિકલ ટેસ્ટ કર્યા પછી ગ્રેજ્યુઅલી 100 મીટર 200 મીટરથી આગળ વધારીને 42 કિલોમીટરની મેરેથોન સુધી લઈ જાય છે. તમારે સીધા મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીતાડવા છે અને તમને ખબર નથી કે 42 ની 21મા કિલોમીટરે જે પડી નહીં જાય, પતી જશે. આનાથી વધારે કંઈ કહેવાની જરૂર નથી. તમે સમજદાર છો. આ ત્રણેય ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સી યુ. ગુડ નાઇટ.